Hello everyone, welcome to the UTC classes, the unique tuition classes. So we are here for the preparation of junior inspector exam. જુનિયર નિરીક્ષકની જે એક્ઝામ આવી રહી છે એની જે તૈયારીઓ છે એના માટે આપણે અહીંયા છીએ. ફર્સ્ટ ઓફ ઓલ અમારો જે બેચ છે એ બેચનું નામ છે લક્ષ્ય બેચ અને અમારી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનનું નામ છે ધ યુટીસી. ઓકે, યુ કેન ઇઝીલી ડાઉનલોડ ઇટ ફ્રોમ ધ પ્લે સ્ટોર. અમારો જે લક્ષ્ય બેચ છે એની જે ફીસ છે એમાં તમારે એનરોલ કરવા માટેની જે ચાર્જ છે એ છે 4,999 રૂપીસ. ઓકે, 4,999 રૂપિયા છે. જે પાર્ટ બી જે છે જુનિયર ઇન્સ્પેક્ટરની એક્ઝામ માટે, જેમાં અલગ અલગ પોર્શન્સ છે, ફિઝિક્સ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, મિકેનિકલ એન્જિનિયર છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો જે પોર્શન છે, ગુજરાતી છે, બંધારણ છે, કે તો પાર્ટ બી જે છે 150 માર્ક્સનો, એ પાર્ટ બી ની જે તૈયારીઓ છે એ અમારા લક્ષ્ય બેચમાં થાય છે. એ લક્ષ્ય બેચની જે લિંક છે, જે એપ્લિકેશનની લિંક છે અથવા તો કોન્ટેક્ટ નંબર, એ ઇઝીલી આ વિડીયોની લિંકમાં અવેલેબલ છે. તમે ઇઝીલી એનરોલ કરી શકો છો અને આ એપમાં તમે એન્ટર કરીને ડાઉનલોડ કરીને અમારા જે ડેમો લેક્ચર્સ છે એ પણ તમે ઇઝીલી જોઈ શકો છો. એ તમારી જે જુનિયર ઇન્સ્પેક્ટરની જે એક્ઝામ છે એની તૈયારીઓ માટે ખૂબ સારા તમને હેલ્પફુલ થશે. અને જે દરેક પોર્શન જે છે, ફિઝિક્સ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, કે મિકેનિકલ એન્જિનિયર છે, કે સિવિલ એન્જિનિયરિંગનો જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો જે કોર્સ છે, એ બધા સ્પેશિયલાઇઝ્ડ જે ફેકલ્ટી છે એના દ્વારા ભણાવવામાં આવે છે. સો દરેક ફેકલ્ટી માટે અલગ અલગ અમે સ્પેશિયલ, દરેક સબ્જેક્ટ માટે અલગ અલગ સ્પેશિયલ ફેકલ્ટી રાખી છે. સો યુ કેન ઇઝીલી ફાઇન્ડ ધ લિંક એન્ડ ધ ડિટેલ્સ ઓફ ધીસ કોર્સ ફ્રોમ ધ link of this video. Okay, so first of all, here we are starting with the electronics portion for junior inspector exam. Electronics નો જે પોર્શન છે ક્લિયર, એમાં જે સેમિકન્ડક્ટર વાળો પોર્શન છે, આપણને ખબર છે કે મોસ્ટલી આજે જે પણ ઇલેક્ટ્રિકલ ની જે ફિલ્ડ છે બેઝિકલી એ છે શું, ફિઝિક્સનો જ એક પાર્ટ છે, ફિઝિક્સની જ એક બ્રાન્ચ છે. ઓકે, ઇલેક્ટ્રિકલે જેટલી પણ ડેવલપમેન્ટ થઈ છે, કે જેટલો પણ પ્રોગ્રેસ થયો છે ઇલેક્ટ્રિકની ફિલ્ડમાં, એમાં સૌથી મોટો આજે ફાળો જો હોય, જો કોઈનો રોલ હોય તો એ સેમિકન્ડક્ટર્સનો છે, અર્ધવાહકનો. ક્લિયર, મેટલ તો બહુ બધી છે પણ મેટલ્સની અમુક લિમિટેશન્સ પણ છે. સિમિલરલી સેમિકન્ડક્ટર્સ પણ છે, જે પ્યોર સેમિકન્ડક્ટર્સ છે, જે સૌથી વધારે યુઝમાં આવે છે, જેમ કે સિલિકોન છે કે જર્મેનિયમ છે. ક્લિયર, બટ સિલિકોન એન્ડ જર્મેનિયમ એ બંનેની પણ શું છે, બહુ બધી લિમિટેશન્સ છે. ક્લિયર, સો આ લિમિટેશન્સને ઓવરકમ કરવા માટે આજે માર્કેટમાં બહુ બધા નવા સેમિકન્ડક્ટર્સ આવ્યા છે. અને જે આખી રિસર્ચની જે ફિલ્ડ છે, જે મટીરિયલ સાયન્સની રિસર્ચની ફિલ્ડ છે, ઇલેક્ટ્રોનિક્સની જે રિસર્ચની ફિલ્ડ છે, એ આવા અલગ અલગ નવા સેમિકન્ડક્ટર્સ ઉપર કામ કરે છે. ક્લિયર, અને માર્કેટમાં નવા સેમિકન્ડક્ટર્સ દિવસે ને દિવસે આવતા રહે છે અને એની એપ્લિકેશન્સ પણ દિવસે ને દિવસે આવતી રહે છે. ક્લિયર, સો બેઝિકલી જે સેમિકન્ડક્ટર જે છે એ આજકાલની જે ફિલ્ડ છે ઇલેક્ટ્રોનિક્સ, એના માટે એક વરદાન રૂપ સાબિત થયું છે. ઓકે, સો આપણે જે તમારા એક્ઝામનો જે સિલેબસ છે ઇલેક્ટ્રોનિક્સ, એનો જે ફર્સ્ટ ટોપિક છે સેમિકન્ડક્ટર્સ, ઓકે, બેઝિક્સ ઓફ સેમિકન્ડક્ટર્સ, એ આજે આપણે સ્ટાર્ટ કરીશું અને ડે બાય ડે આખું આપણે જે ઇલેક્ટ્રોનિક્સનો પોર્શન છે એ કવર કરતા જશું. ક્લિયર, ચલો તો લેટ સ્ટાર્ટ. સૌથી પહેલા હું મારું પોતાનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. Myself Zubinar Parekh. Currently, I am pursuing my PhD degree from Sardar Patel University, Vallabh Vidyanagar, Anand. Okay. જેમ મેં તમને કીધું કે સેમિકન્ડક્ટર્સ હમણાં ઇલેક્ટ્રોનિક્સની ફિલ્ડમાં બહુ વધારે પ્રોગ્રેસિવ છે. ઓકે, બહુ વધારે રોલ પ્લે કરે છે. તો સિમિલરલી જે મારું આખું પીએચડી વર્ક જે છે એ સેમિકન્ડક્ટર્સ ઉપર છે. ઓકે, એની પહેલા પીએચડી પહેલા મેં બેચલર ઓફ સાયન્સ બીએસસી, માસ્ટર ઓફ સાયન્સ એમએસસી, both in physics as my specialization subject, and I have also cleared MPhil, Master of Philosophy, from Sardar Patel University. Clear? So મારો જે ફિઝિક્સનો કન્સેપ્ટ છે એ ફિઝિક્સનો કન્સેપ્ટ તમને જે બેઝિક ફંડા છે સમજવા માટે, અથવા તો તમારી જે એક્ઝામનો સિલેબસ છે, જે કે જેમાં ફિઝિક્સ અને ઇલેક્ટ્રોનિક્સનો પોર્શન આખો અલગ છે. ક્લિયર, તો એ જે પોર્શન્સ છે એ હું ક્લિયર કરાવીશ ટોપિક બાય ટોપિક્સ, એકદમ બેઝિક થી લઈને થોડું એડવાન્સ સુધી. ઓકે, એન્ડ જેટલા પણ એમસીક્યુઝ પૂછાઈ શકે એવા છે તમારી એક્ઝામ્સમાં, એ બધા એમસીક્યુઝ હું તમને ક્લિયર કરાવતો જઈશ ટોપિક્સની સાથે સાથે. ક્લિયર,
તો ચલો સૌથી પહેલા ઇલેક્ટ્રોનિક્સનો ફર્સ્ટ ચેપ્ટર ઓર ફર્સ્ટ ટોપિક એ આપણે સ્ટાર્ટ કરીએ, ધેટ ઇઝ બેઝિક્સ ઓફ સેમિકન્ડક્ટર એન્ડ ઇટ્સ એપ્લિકેશન. ઓકે, બેઝિક્સ ઓફ સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર શું છે, એને ગુજરાતીમાં શું કહેવાશે? સેમિકન્ડક્ટરને અર્ધવાહક. શું કહેવાશે? અર્ધવાહક. ઓકે, જેમ મેં કીધું કે આજે ઇલેક્ટ્રોનિક્સ જે છે એ મોસ્ટલી કયા મટીરિયલ્સ ઉપર ડિપેન્ડ કરે છે? સેમિકન્ડક્ટર્સ ઉપર બહુ વધારે ડિપેન્ડન્ટ થઈ ગયું છે ઇલેક્ટ્રોનિક્સની જે બ્રાન્ચ છે. ક્લિયર? સો એની જે એપ્લિકેશન્સ છે એ આપણે આગળ જતા કવર કરતા જશું, પણ આજનો જે ટોપિક છે અથવા તો આજનો જે લેક્ચર છે ઇલેક્ટ્રોનિક્સનો એ મોસ્ટલી ડિપેન્ડન્ટ હશે બેઝિક્સ ઓફ સેમિકન્ડક્ટર. અર્ધવાહકનું બેઝિક શું છે, અર્ધવાહક કઈ રીતે મેટલ એટલે કે સુવાહક અને ઇન્સ્યુલેટર એટલે કે અવાહક થી અલગ પડે છે, એવી કઈ પ્રોપર્ટીઝ છે જે એને મેટલ અને અવાહક કરતા થોડું અલગ નિખારે છે. ક્લિયર? તો એ આપણે બધું સ્ટાર્ટ કરશું. એનો બેઝિક જે ફંડા છે એનાથી આપણે સ્ટાર્ટ કરીએ. ક્લિયર? ચલો ફર્સ્ટ વન આપણે સ્ટાર્ટ કરશું, ક્લાસિફિકેશન. હવે આપણને ખબર છે કે સોલિડ મટીરિયલ્સ છે, તો સોલિડ મટીરિયલ્સમાં સૌથી પહેલા આપણે ક્લાસિફિકેશન એનું બહુ બધા એમ તો ક્રાઇટેરિયા છે, તો ફર્સ્ટ ઓફ ઓલ બે ક્રાઇટેરિયાથી આપણે એનું ક્લાસિફિકેશન કરી શકીએ. ફર્સ્ટ વન ઇઝ ઓન ધ બેઝિસ ઓફ કન્ડક્ટિવિટી. ક્લિયર? કન્ડક્ટિવિટી એટલે કે સુવાહકતા. અને સેકન્ડ જે છે એ શેના ઉપરથી છે? ઓન ધ બેઝિસ ઓફ એનર્જી બેન્ડ્સ. એનર્જી બેન્ડ્સ એટલે કે ઉર્જા સ્તરો. ક્લિયર? આપણને ખબર છે કે દરેક જે મેટલ છે અથવા તો દરેક જે સેમિકન્ડક્ટર છે એમાં શું આવ્યું હશે? અલગ અલગ એનર્જી બેન્ડ્સ આવ્યા હશે કે જે એનર્જી બેન્ડ્સમાંથી ઇલેક્ટ્રોન એક એનર્જી બેન્ડમાંથી બીજા એનર્જી બેન્ડમાં જશે તો કન્ડક્ટિવિટી એક્ઝિસ્ટ થશે. ક્લિયર? તો એને સુવાહકતા મળશે. તો ફર્સ્ટ વન જે છે એ ઓન ધ બેઝિસ ઓફ કન્ડક્ટિવિટી છે. તો સૌથી પહેલા ક્લાસિફિકેશન ટોટલ 3 પાર્ટ્સમાં થયું છે. કયા કયામાં? ફર્સ્ટ વન ઇઝ મેટલ્સ એટલે કે ધાતુઓ. સેકન્ડ વન છે એ છે સેમિકન્ડક્ટર્સ એટલે કે અર્ધવાહક. ધાતુઓને આપણે સુવાહક પણ કહી શકીએ કારણ કે આપણને ખબર છે કે મોસ્ટલી જે મેટલ્સ છે દે આર વેરી ગુડ કંડક્ટર્સ ઓફ હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી. ઓકે, હીટ અને ઇલેક્ટ્રિસિટીના શું છે? એક ઉત્તમ સુવાહક છે મેટલ્સ. એન્ડ ધ થર્ડ પાર્ટ ઇઝ ઇન્સ્યુલેટર્સ. ઇન્સ્યુલેટર એટલે કે અવાહક કે જેમાંથી ક્યારેય પણ હીટ અને ઇલેક્ટ્રિસિટી પાસ થઈ શકતી નથી. ક્લિયર? વાયરમેન કે કંઈ પણ આપણે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ પર કામ કરતા હોઈએ તો આપણે શું કરીએ? પગમાં રબરના સ્લીપર કે ચપ્પલ પહેરીએ. ઓકે, તો એ રબર છે શું ખરેખર એક અવાહક છે. તો સપોઝ કે ઇલેક્ટ્રિક કરંટ આવ્યો આપણી બોડીમાં તો પણ વચ્ચે શું આવી જશે? અવાહક એટલે કે પગ આપણા જે ચપ્પલ પહેર્યા છે એ આવી જશે. તો એ ઇલેક્ટ્રિક કરંટને ક્યાં સુધી નહીં પહોંચવા દેશે? ગ્રાઉન્ડ સુધી પહોંચવા દેશે નહીં. ઓકે, તો ઇલેક્ટ્રિક કરંટ બ્રેક ડાઉન થઈ જશે તો ઇલેક્ટ્રિક કરંટને એક કન્ટિન્યુઅસ ક્લોઝ પાથ મળશે નહીં. તો એના લીધે ઇલેક્ટ્રિક કરંટ ત્યાં બ્રેક થઈ જશે અને કન્ટિન્યુઅસલી પાસ થઈ શકશે નહીં. ક્લિયર? તો અમુક અવાહક જે છે એ કયા કયા છે? જેમ કે રબર છે, ઓકે, ગ્લાસ છે, કાચ એટલે કે, દેન સિરામિક્સ છે, એ બધા એક અવાહક છે કે જે હીટ અને ઇલેક્ટ્રિસિટીના શું છે? પુઅર કંડક્ટર છે. પુઅર કંડક્ટર મીન્સ એ ક્યારેય અંદરથી ગરમી અથવા તો જે ઇલેક્ટ્રિસિટી છે, વીજળી છે, એ એમાંથી પાસ થવા દેશે નહીં. ઓકે, તો આજે આપણે એનું ક્લાસિફિકેશન બેઝિક ફંડામેન્ટલ જે એની રિક્વાયરમેન્ટ્સ છે અથવા તો ફંડામેન્ટલ જે એનો કન્સેપ્ટ છે એનાથી આપણે સ્ટાર્ટ કરશું. ક્લિયર? ચલો ફર્સ્ટ વન સ્ટાર્ટ કરીએ ઓન ધ બેઝિસ ઓફ કન્ડક્ટિવિટી. કન્ડક્ટિવિટીના બેઝિસ ઉપર મેટલ્સ, ઇન્સ્યુલેટર્સ અને સેમિકન્ડક્ટર્સ એ કઈ રીતે ડિપેન્ડ કરે છે. ક્લિયર? ચલો ફર્સ્ટ વન સ્ટાર્ટ કરીએ ઓન ધ બેઝિસ ઓફ કન્ડક્ટિવિટી. મેટલ્સ possess very low resistivity. ઓકે, આ એક એમસીક્યુ આવી શકે કે વિચ ઓફ ધ ફોલોઈંગ નીચેનામાંથી કયો સૌથી ઓછી અવરોધકતા ધરાવે છે? ઓકે, જે રેઝિસ્ટિવિટી છે, રેઝિસ્ટિવિટીને આપણે શું કહીએ છીએ? અવરોધકતા. શું કહીએ છીએ? અવરોધકતા. ક્લિયર? ઓર હાઈ કંડક્ટિવિટી. કંડક્ટિવિટી એટલે કે સુવાહકતા. હવે મેં બ્રેકેટમાં આવું કેમ લખ્યું છે કે લો રેઝિસ્ટિવિટી ઓર હાઈ કંડક્ટિવિટી? તો એનો મીનિંગ શું થશે કે રેઝિસ્ટિવિટી ને કંડક્ટિવિટી એકબીજા ઉપર ડિપેન્ડ કરે છે. ક્લિયર? તો પહેલા તમને બેઝિક સમજાવી દઉં કે રેઝિસ્ટિવિટી છે શું ને કંડક્ટિવિટી છે શું. ઓકે, ચલો સિમ્પલ સમજીએ.
એક ફોર્મ્યુલા હતું. સપોઝ કે હું એક તાર લઈ લઉં છું, કોપર વાયર લઈ લઉં છું, એની લેન્થ છે સપોઝ કે સ્મોલ એલ. ઓકે, અને એનો જે ક્રોસ સેક્શન છે એટલે કે આડછેદ છે, એનો જે એરિયા જે છે એ શું છે? કેપિટલ એ છે. ક્લિયર? હવે આપણને ખબર છે કે દરેક વાયર જે હશે એમાંથી ક્યારેય ટોટલી કરંટ પાસ થઈ શકે નહીં. ક્લિયર? મીન્સ ઇનપુટમાં જેટલો આપ્યો હોય એટલો આઉટપુટમાં ક્યારેય ના મળે, ઓછો જ મળશે થોડો. તો સપોઝ કે હું 5 એમ્પિયર આપું છું ઇનપુટમાં, તો મને આઉટપુટમાં શું મળશે? 4.8 એમ્પિયર ઓર 4.9 એમ્પિયર. ક્લિયર? તો એ જે કરંટ ડ્રોપ ઓર કરંટ લોસ જે થાય છે એ શેના લીધે થાય છે? એ મટીરિયલના રેઝિસ્ટન્સને લીધે થાય છે, એટલે કે અવરોધ. કોઈ પણ પદાર્થ હશે એનો નેગ્લિજિબલ તો નેગ્લિજિબલ, ઓછામાં ઓછો અવરોધ તો હશે જ. એ ક્યારેય મેક્સિમમ કરંટ અથવા તો જેટલો ઇનપુટમાં કરંટ આપ્યો છે, જેટલો વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરવા માંગીએ છીએ એટલો વિદ્યુત પ્રવાહ ક્યારેય પસાર થવા દેશે નહીં. ઓકે, આ દરેક કોઈ પણ મેટલ લઈ લો અથવા તો સેમિકન્ડક્ટર લઈ લો, ઇન્સ્યુલેટર તો થવા જ નહીં દેશે. ઓકે, સો મેટલ, સારામાં સારી મેટલ લઈ લો કે જે બેસ્ટ કંડક્ટર્સ છે, જેમ કે ગોલ્ડ, સિલ્વર અથવા તો કોપર. ઓકે, એનો પણ થોડામાં થોડો તો શું હશે? અવરોધ તો હશે જ. ઓકે, તો આપણે સ્કૂલ સ્ટાન્ડર્ડમાં આપણે એનો એક રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું એક ફોર્મ્યુલા હતું કે એનો જે રેઝિસ્ટન્સ છે ને એ ઓલવેઝ કોના સમચલનમાં હશે? એની લંબાઈના સમચલનમાં હશે, એટલે કે એની લેન્થના પ્રપોઝનલ હશે, ડાયરેક્ટલી પ્રપોઝનલ. અને એ જ અવરોધ એના ક્રોસ સેક્શન એટલે કે એના આડછેદના ઇન્વર્સલી પ્રપોઝનલ હશે. ઓકે, સો R is proportional to L અને R is proportional to 1/A. આટલું યાદ રાખજો. કોઈ પણ વાયર હશે કે જેનો લેન્થ, જેની લંબાઈ બહુ વધારે છે, તો એનો રેઝિસ્ટન્સ કેવો હશે? વધારે જ હશે ઓલવેઝ. અને કોઈ એક એવો વાયર છે કે જેનો ક્રોસ સેક્શન બહુ મોટો છે, ક્લિયર, તો એનો અવરોધ કેવો હશે? ઓછો હશે. હવે એક સિમ્પલ પાણીની પાઇપનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. એક પાણીની પાઇપ લઈ લઉં કે જેનો ડાયામીટર એકદમ નાનો છે. ઓકે, ક્રોસ સેક્શન એકદમ નાનો છે, તેમાંથી પાણી કઈ રીતે પાસ થશે? એટલું સ્પીડમાં, એટલું ફ્લોથી પાસ થશે નહીં થશે. કેમ? કારણ કે એનો ક્રોસ સેક્શન બહુ ઓછો છે. ઓકે, સો ક્રોસ સેક્શન ઓછો હશે તો અવરોધ કેવો થશે? વધશે. અવરોધ વધારે હશે તો પાણી ઇઝીલી પાસ થઈ શકશે નહીં. હવે સિમિલરલી એક મોટી પાઇપ લઈ લઉં કે જેનો ક્રોસ સેક્શન જે છે, જેનો આડછેદ જે છે એ બહુ મોટો છે. ક્લિયર? તો એમાંથી ઇઝીલી વોટર પાસ થઈ શકશે. તો કહેવાનો મીનિંગ કે આડછેદ વધારે હતો તો એનો રેઝિસ્ટન્સ શું થયો? ઘટી ગયો. ઓકે, અવરોધ ઘટી ગયો, એટલે કે પાણી ઇઝીલી પાસ થઈ ગયું. સિમિલરલી કરંટના કેસમાં શું થશે? ઇલેક્ટ્રિક કરંટ ઇઝીલી પાસ થશે, વિદ્યુત પ્રવાહ ઇઝીલી પાસ થશે. ઓકે, સો એનું ફોર્મ્યુલા આપણે કમ્બાઈન કરીએ ને તો કઈ રીતે બને? R is proportional to L/A. ક્લિયર? L તો છે જ ન્યુમરેટરમાં, અંશમાં છે, અને A ક્યાં છે? છેદમાં છે, ડિનોમિનેટરમાં છે. R is proportional to L/A બને. ક્લિયર? હવે જ્યારે પણ આપણે ફિઝિક્સમાં છે ને પ્રપોઝનાલિટી સાઇન ને ઇઝ ઇક્વલ ટુ સાઇન થી ચેન્જ કરવાની હોય, ક્લિયર, તો એક કોન્સ્ટન્ટ મૂકવો પડે ત્યાં. એ કોન્સ્ટન્ટ જે છે એ કોન્સ્ટન્ટ શું છે? રો. ઓકે, સો ફોર્મ્યુલા શું બને છે R નું? R is equal to રો L/A. ક્લિયર? સો આપણે કોઈ પણ વાયર છે કે જે સર્ટેન લેન્થનો છે, કોઈ ચોક્કસ લંબાઈનો છે અને એની પાસે ચોક્કસ ક્રોસ સેક્શન છે, તો એનો અવરોધ ફાઇન્ડ કરવો હોય ને, રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય ને, તો એનું આપણે આ ફોર્મ્યુલા યુઝ કરી શકીએ. R is equal to રો L/A. અને આ જે રો જ્યાં આવી ને એ રો ને આપણે શું કહેશું? રેઝિસ્ટિવિટી. શું કહેવાશે? રેઝિસ્ટિવિટી એટલે કે અવરોધકતા. ક્લિયર? હવે આ જ ફોર્મ્યુલા સપોઝ કે મારે રો ના ફોર્મમાં લખવું છે, તો રો ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું? RA/L લખી શકું. સો કહેવાનો મીનિંગ કે કોઈ પણ પદાર્થની અવરોધકતા કયા કયા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે છે? સૌથી પહેલા તો રેઝિસ્ટન્સ એટલે કે એના અવરોધ ઉપર ડિપેન્ડ કરશે. સેકન્ડ વન એના ક્રોસ સેક્શન ઉપર ડિપેન્ડ કરશે, અને થર્ડ વન એની લેન્થ ઉપર ડિપેન્ડ કરશે. ક્લિયર છે કન્સેપ્ટ? અવરોધકતાનો ફોર્મ્યુલા કયું છે? રો ઇઝ ઇક્વલ ટુ RA/L. ઓકે, હવે સિમ્પલ ફોર્મ્યુલા આવી શકે આની ઉપરથી જ. એક સિમ્પલ કન્સેપ્ટ તમને સમજાવી દઉં. જુઓ, સપોઝ, અને હા એટલું યાદ રાખજો કે રો જે છે, અવરોધકતા જે છે એ દરેક પદાર્થની ફિક્સ હશે. કેમ? કારણ કે રો અહીંયા શું છે? કોન્સ્ટન્ટ છે. હવે આપણને ખબર છે કે કોન્સ્ટન્ટની વેલ્યુ કેવી હોય છે? ફિક્સ હોય છે. ક્લિયર? તો ઓલવેઝ યાદ રાખજો, કોઈ પણ મેટલ લઈ લો અથવા તો સેમિકન્ડક્ટર લઈ લો અથવા તો
ઇન્સ્યુલેટર લઈ લો. આ ત્રણે ત્રણની જે અવરોધકતા હશે ને રો, એની વેલ્યુ કેવી હશે? ફિક્સ હશે, અથવા તો કોઈ રેન્જ હશે. સપોઝ કે 10⁻60 10⁸8 એવી કંઈક રેન્જ હશે. ક્લિયર? મીન્સ રો ઇઝ ઇક્વલ ટુ RA/L. આપણે કોઈ પણ પદાર્થની અવરોધકતા આ રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે એના ઉપરથી MCQ કઈ રીતે આવી શકે? સપોઝ તમને એવું આપ્યું હોય કે બે વાયર ગીવન આપ્યા હોય તમને, સપોઝ કે એક્ઝામમાં, કે વાયર A એન્ડ વાયર B. ઓકે, ચલો એક એક્ઝામ્પલથી હું તમને સમજાવી દઉં કે કઈ રીતે સોલ્વ કરી શકાશે વસ્તુ. સપોઝ કે એક વાયર છે A અને સેકન્ડ વાયર જે છે એ છે B. ઓકે, આની જે લેન્થ છે એ છે L ને આની જે લેન્થ છે એ કેટલી છે? 4L. મીન્સ 4 ગણી છે પહેલા વાયર કરતા. ક્લિયર? તો એવું પૂછ્યું હશે કે એના રેઝિસ્ટન્સમાં કેટલો ફરક આવશે. ક્લિયર? તો આ જ ફોર્મ્યુલામાં R ઇઝ ઇક્વલ ટુ રો L/A છે. રેઝિસ્ટન્સમાં ફરક પૂછ્યો છે તો ફોર્મ્યુલા રેઝિસ્ટન્સના ફોર્મમાં જ રાખવાનું. ઓકે, અને અવરોધકતા પૂછી હોય તો શેમાં લઈને જવાનું? અવરોધકતાના ફોર્મમાં લઈને જવાનું. ક્લિયર? સો R ઇઝ ઇક્વલ ટુ રો L/A. આ તો સિમ્પલ કે જ્યારે કોઈ પણ પદાર્થ અથવા કોઈ પણ વાયરની લેન્થ એટલે કે લંબાઈ L હશે અને ક્રોસ સેક્શન શું હશે? કેપિટલ A. ઓકે, એના માટેનું ફોર્મ્યુલા શું છે? રો L/A. બટ હવે લેન્થ કેટલી થઈ ગઈ? L માંથી કેટલી થઈ ગઈ? 4L, એટલે કે 4 ગણી થઈ ગઈ. ઓકે, સો હું અહીંયા L ની જગ્યાએ શું મૂકીશ? 4L મૂકીશ. સો ફોર્મ્યુલા શું થઈ જશે? R ઇઝ ઇક્વલ ટુ 4 રો ઓમેગા L. ઓકે, 4 રો L, સોરી ઓમેગા નહીં, 4 રો L. L ની જગ્યાએ 4L, 4 મેં આગળ લઈ લીધો. ઓકે, સો 4 રો L/A મીન્સ પહેલા રેઝિસ્ટન્સ કેટલો હતો? R હતો. હવે કેટલો થઈ ગયો? 4 ટાઈમ્સ થઈ ગયો. સો ક્લિયર છે? સો લેન્થ હું વધારું છું જેટલા ટાઈમ્સ, એટલા ટાઈમ્સ રેઝિસ્ટન્સ શું વધશે? વધશે ઓલવેઝ. ને સિમિલરલી જો એરિયા ઓફ ક્રોસ સેક્શન હું ઘટાડું છું તો રેઝિસ્ટન્સ શું થશે? ઘટતો જશે. ક્લિયર? તો આ સિમ્પલ ફંડા છે, સિમ્પલ કન્સેપ્ટ છે. રેઝિસ્ટન્સ ઉપરથી કઈ રીતે રો આવે છે એટલે કે અવરોધકતા આવે છે. અને એક નવો કન્સેપ્ટ જોઈ લઈએ કે કંડક્ટિવિટી. કંડક્ટિવિટી એટલે કે સુવાહકતા. એ કઈ રીતે ડિપેન્ડ કરે છે અવરોધકતા ઉપર? તો ઓલવેઝ યાદ રાખજો, કંડક્ટિવિટીને આપણે ડિનોટ કરશું સિગ્માથી. ઓકે, સો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/રો. એટલે કે અવરોધકતાનું જે ઇન્વર્સ છે. ઓકે, 1 કરીશ અવરોધકતા તો મને શું મળશે? કંડક્ટિવિટી મળશે. ક્લિયર? હવે ફોર્મ્યુલા ઉપરથી જ જોઈ શકાય છે કે જેમ અવરોધકતા જેમ જેમ ઓછી હશે ને એ પદાર્થની કંડક્ટિવિટી કેવી હશે? વધારે હશે. કારણ કે અવરોધકતા ક્યાં છે? ડિનોમિનેટરમાં છે, છેદમાં છે. જો છેદ 1 ના છેદમાં ક્વોન્ટિટી મોટી થતી જાય તો ઓલવેઝ આન્સર કેવો આવે? નાનો આવે. સો રો નાની હશે એટલે કે અવરોધકતા ઓછી હશે તો એ પદાર્થની કંડક્ટિવિટી કેવી હશે? બહુ વધારે હશે. ક્લિયર? અને સિમિલરલી કોઈ પણ પદાર્થ છે કે જેની કંડક્ટિવિટી બહુ ઓછી છે તો એની શું વધારે હશે? અવરોધકતા વધારે હશે. હવે આપણને ખબર છે કે મેટલ શું છે? મેટલ તો ગુડ કંડક્ટર ઓફ હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી છે. ક્લિયર? સો મેટલમાંથી તો ઇઝીલી ઇલેક્ટ્રિક કરંટ પાસ થઈ શકે છે. ઓકે, તો મેટલમાંથી ઇઝીલી ઇલેક્ટ્રિક કરંટ પાસ થઈ શકે એટલો એનો મિનિંગ એ થશે કે મેટલની જે કંડક્ટિવિટી છે, જે સુવાહકતા છે, બહુ વધારે હશે. જો કંડક્ટિવિટી બહુ વધારે હશે તો એની અવરોધકતા કેવી હશે? એકદમ ઓછી હશે, માઇનોર હશે, નેગ્લિજિબલ હશે. ક્લિયર? સો એના માટે મેં અહીંયા શું લખ્યું છે કે મેટલ્સ possess very low resistivity, એટલે કે એની અવરોધકતા બહુ ઓછી હોય છે કારણ કે they are best conductor, ઓકે, ઓફ હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી. સો એ લોકો મેક્સિમમ હીટ અને ઇલેક્ટ્રિસિટી પાસ થવા દેશે. હવે મેક્સિમમ હીટ અને ઇલેક્ટ્રિસિટી પાસ થવા દે તો ઓબ્વિયસ છે કે એ લોકો બ્લોક તો કરતા નથી, કશું અવરોધ તો કરતા નથી. હશે અવરોધ, બટ કેવો હશે? નેગ્લિજિબલ, માઇનોર હશે. ઓકે, સો લો રેઝિસ્ટિવિટી, લો અવરોધકતા ઓર હાઈ કંડક્ટિવિટી. ઓકે, એમસીક્યુઝમાં આવી શકે. તમને મેટલનું કોઈ પણ આપી દેશે નામ કે વિચ ઓફ ધ ફોલોઈંગ હેઝ ધ બેસ્ટ કંડક્ટિવિટી ઓર મોર કંડક્ટિવિટી અમોંગ અધર્સ. તો એમસીક્યુઝ આપ્યા હોય સપોઝ કે આયરન, ગ્લાસ, સિરામિક ઓર સિલિકોન. ઓકે, તો આમાંથી તમારે મેટલ્સને આઈડેન્ટિફાઈ કરવાની છે. કઈ છે? આયરન. ઓકે, લોખંડ એ બેસ્ટ કંડક્ટર એટલે મીન્સ કે મેટલ્સ છે, તો મેટલ ગુડ કંડક્ટર્સ છે કમ્પેર ટુ ઇન્સ્યુલેટર એન્ડ સેમિકન્ડક્ટર. ક્લિયર છે આ કન્સેપ્ટ? કંડક્ટિવિટી શું છે અને રેઝિસ્ટિવિટી શું છે. ઓકે, ચલો આપણે જોઈ લઈએ કે કેટલા ઓર્ડરની હશે. તો રો જે હશે ને અવરોધકતા એ કેટલા ઓર્ડરની હશે? 10⁻² થી 10⁻8 ઓમ ઇન્ટુ મીટર. હવે આનો યુનિટ ખાસ યાદ રાખવાનો, એના ફોર્મ્યુલા ઉપરથી જ યાદ રહેશે. જુઓ,
રો ઇઝ ઇક્વલ ટુ RA બાય L. તો રેઝિસ્ટન્સનો યુનિટ શું થશે? ઓમ થશે, ઓમેગા થશે. ઓકે, એરિયાનો યુનિટ શું થશે? મીટર સ્ક્વેર થશે. અને લેન્થનો યુનિટ શું થશે? મીટર થશે. તો 1 મીટર ગોન. સો અવરોધકતાનો યુનિટ શું આવશે? રો ઇન્ટુ મીટર. ક્લિયર? એટલા જ માટે અવરોધકતા જે છે, રેઝિસ્ટિવિટી છે, એ શેમાં લખી છે? ઓમ ઇન્ટુ મીટરમાં લખી છે. ક્લિયર? સિમિલરલી કંડક્ટિવિટી શેમાં આવશે? રેન્જ શું છે કંડક્ટિવિટીની? 10⁻² પાવર, એટલે કે 100 થી લઈને 10⁸ સિમેન્ટ પર મીટર. ઓકે, હવે સિમેન્ટ પર મીટર કઈ રીતે આવ્યું એ જોઈ લઈએ. જુઓ, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મેં શું કીધું? 1 બાય રો. ઓકે, સો બેઝિકલી 1 બાય રો નો યુનિટ શું છે? ઓમ ઇન્ટુ મીટર છે. ઓકે, હવે આ જે 1 બાય ઓમેગા છે ને, 1 બાય ઓમ જે છે ને, એને આપણે શું લખીશું? સિમેન લખીશું. ક્લિયર? સો સિમેન પર શું થયો? એનો યુનિટ મીટર થયો. તો આ શેનો યુનિટ છે? કંડક્ટિવિટી. ઓકે, સો સિમેન અને મીટર મારે ઉપર લખવું હોય તો હું શું લખીશ? મીટર ઇનવર્સ લખીશ. ક્લિયર? સો આ રેન્જ ખાસ યાદ રાખજો. રેન્જ કઈ છે અવરોધકતાની? 10⁻² થી 10⁻8. 10⁻² મીન્સ 0.01. સો આટલું જ બ્લોકેજ હશે ખાલી. ક્લિયર? 0.01 ખાલી. સો મેં 5 એમ્પિયર પાસ કરું છું તો મને તો લાસ્ટમાં મને કેટલો મળશે? 0.01 માં 4.99 મને મળી જશે. ક્લિયર? સો યાદ રાખજો કે મેટલ્સ જે છે એની અવરોધકતા કેવી હશે? બહુ ઓછી હશે. અને કંડક્ટિવિટી કેવી હશે? એકદમ હાઈ હશે. ક્લિયર છે કન્સેપ્ટ? સેકન્ડ કેસ જોઈએ. સેકન્ડ કેસ શું છે? સેમિકન્ડક્ટર્સ. ચલો, સેમિકન્ડક્ટર્સ તો possess intermediate resistivity and conductivity. હવે આપણને ખબર છે કે આપણે નામ કઈ રીતે લખીએ? મેટલ, સેમિકન્ડક્ટર એન્ડ ઇન્સ્યુલેટર. તો ઓબ્વિયસ છે કે સેમિકન્ડક્ટર વચ્ચે છે તો મેટલ જેટલી કંડક્ટિવિટી તો કોઈની નહીં હશે. મેટલ કરતા કંડક્ટિવિટી કેવી હશે? ઓછી હશે. ઓકે, અને અવરોધકતા કેવી હશે? કંડક્ટિવિટી ઓછી થઈ ગઈ મીન્સ અવરોધકતા શું થશે? વધશે, થોડી ઇન્ક્રીઝ થશે કમ્પેર ટુ મેટલ્સ. ઓકે, શું લખ્યું છે? ઇન્ટરમીડિયેટ રેઝિસ્ટિવિટી એન્ડ કંડક્ટિવિટી ટુ મેટલ્સ એન્ડ ઇન્સ્યુલેટર્સ. ચલો, ત્યાં મેટલ્સની જે અવરોધકતા હતી એ કઈ હતી? 10⁻² થી 10⁻8 હતી. હવે એ જ ઓર્ડર ચેન્જ થઈને કેટલો થઈ જાય છે? 10⁻5 થી 10⁻6 પોઝિટિવ પાવરમાં આવી ગયું થોડું. ઓકે, મીન્સ કહેવાનો મિનિંગ કે બધા અર્ધવાહક છે ને સારી રીતે હીટ અને ઇલેક્ટ્રિસિટી પાસ ના કરી શકે. ક્લિયર? ઓછો કરંટ પાસ કરી શકશે. એની કંડક્ટિવિટી છે એ કયા ઓર્ડરમાં છે? 10⁵ થી 10⁻6 સિમેન્ટ પર મીટર. ઓકે, હવે સેમિકન્ડક્ટર્સમાં કયા કયા આવે એ આપણે આગળ જોશું. મેં એક્ઝામ્પલ્સ લખ્યા છે એની અંદર કે કઈ રીતે કયા કયા સેમિકન્ડક્ટર્સ આવશે. મેટલ તો બધાને યાદ છે ને? આયરન છે, ગોલ્ડ છે, કોપર છે, મેગ્નેશિયમ છે, સિલ્વર છે, ઓકે, એલ્યુમિનિયમ છે. તો આ બધી મેટલ્સ છે. ઓકે, દે આર ગુડ કંડક્ટર્સ ઓફ હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી. એટલે આપણા જેટલા પણ ઇક્વિપમેન્ટ્સ છે, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ, એમાં પણ આપણે ઓલવેઝ શું કરીએ છીએ? મેટલ્સનો યુઝ કરીએ છીએ. ક્લિયર? વાયર્સ, ઘરના વાયર બનાવવા માટે ઓલવેઝ કોપર વાયર યુઝમાં આવે. ક્લિયર? સિમિલરલી આપણે એલ્યુમિનિયમ ફોઇલ યુઝ કરીએ છીએ ખાવાનું ગરમ રાખવા માટે. ક્લિયર? તો મીન્સ એ શું કરશે? હીટને અંદર ને અંદર સ્ટોર કરી રાખશે. ક્લિયર? એટલે ઓલવેઝ ખાવાનું શું રહેશે? ગરમ રહેશે. ક્લિયર? સો એટલા માટે આપણે બધી મેટલ્સ યુઝ કરીએ છીએ. ચલો, થર્ડ વન ઇઝ ઇન્સ્યુલેટર. possess high resistivity. હવે આપણને ખબર છે કે ઇન્સ્યુલેટર જે છે એ અવાહક છે. એ ક્યારે હીટ અને ઇલેક્ટ્રિસિટી પાસ થવા જ નહીં દેશે. ક્લિયર? તો એની જે રેઝિસ્ટિવિટી હશે, અવરોધકતા હશે, એ કેવી હશે? સૌથી વધારે હશે. કારણ કે એ કરંટને પાસ જ નહીં થવા દેતું હશે. એટલું બધું બ્લોક જ કરી દે છે કે આગળ કરંટ પાસ થઈ શકતો નથી. તો એનો ઓર્ડર જુઓ. રોનો ઓર્ડર કેટલો છે? 10⁻11 to 10⁻19. ઓકે, 10⁻11 મીન્સ આટલો બધો બ્લોક કરી નાખે તો મીન્સ એમાંથી કરંટ તો પાસ થવાનો છે જ નહીં. ઓકે, અને કંડક્ટિવિટી કેટલી છે? 10⁻11 to 10⁻19 સિમેન્ટ પર મીટર. ક્લિયર? સો એક ઓર્ડર તમને એક્ઝામમાં પૂછાઈ શકે એ હું અહીંયા લખી દઉં કે અવરોધકતા એટલે કે રો એ સૌથી વધારે કોની હશે? અવરોધકતા કોની હશે? ઇન્સ્યુલેટરની હશે. ક્લિયર? એન્ડ એની જે કંડક્ટિવિટી છે એ ઓલવેઝ એનાથી શું કરશે? અપોઝિટ ટ્રેન્ડ ફોલો કરશે. ઓકે, સો અવરોધકતા છે એ મેટલ્સ કરતા સેમિકન્ડક્ટર્સની વધારે હશે ને સેમિકન્ડક્ટર્સ કરતા ઇન્સ્યુલેટરની વધારે હશે.
અને એ જ કેસ જો મારે કન્ડક્ટિવિટી ફોર્મ એટલે કે સુવાહકતાના કેસમાં તમને પૂછ્યો હોય આ જ ઓર્ડર, તો સુવાહકતા એટલે કે સિગ્મા એ ઓલવેઝ મેટલ્સની સૌથી વધારે હશે, એની પછી સેમિકન્ડક્ટર્સની હશે અને એની પછી કોની હશે? ઇન્સ્યુલેટર્સની હશે. ક્લિયર છે? સો આ જ તમારે યાદ રાખવાનું છે. બટ આના કેસમાં તમને શું કર્યું હોય? દરેકના એક્ઝામ્પલ્સ લખી દીધા હશે. ઓકે, એક એક્ઝામ્પલ તમને હું ફોર્મ શો કરી દઉં. સપોઝ કે મેટલ્સમાં સપોઝ કે Fe લઈ લીધું ઓર આયરન ઓર કોપર લઈ લીધું. ઓકે, સેમિકન્ડક્ટરમાં હું લઈ લઉં છું સિલિકોન લઈ લઉં છું અને ઇન્સ્યુલેટરમાં હું લઈ લઉં છું ગ્લાસ એટલે કે કાચ લઈ લઉં છું. તો આ રીતે ત્રણ કોઈક પદાર્થ આપ્યા હોય તમને, ત્રણ ઓબ્જેક્ટ્સ આપ્યા હોય. ઓકે, અને પૂછ્યું હોય કે આમાંથી સૌથી વધારે અરેન્જ ધીસ objects in the form of their resistivity, in the form of their increasing resistivity. ઓકે, સૌથી વધારે અવરોધકતા. તો આપણને આમાં ખબર છે કે સૌથી વધારે અવરોધકતા કોની છે? ગ્લાસની સૌથી વધારે છે, સિલિકોનની એના કરતા ઓછી છે ને આયરનની એના કરતા ઓછી છે. ઓકે, તો આ રીતનો એક MCQs એક્ઝામમાં આવી શકે. ક્લિયર છે કન્સેપ્ટ? અવરોધકતા એટલે કે રો અને કન્ડક્ટિવિટી એટલે કે સુવાહકતાના આધારે કઈ રીતે મેટલ, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટરને ડિવાઈડ કર્યા છે. ક્લિયર? એ આપણું હતું ક્લાસિફિકેશનમાં ફર્સ્ટ વન. હવે સેકન્ડ વન સમજીએ. ઓકે, ચલો એની પહેલા આપણે જોઈ લઈએ ટાઈપ્સ ઓફ સેમિકન્ડક્ટર્સ. મેં તમને કીધું કે સેમિકન્ડક્ટર્સ સૌથી બે બેસ્ટ સેમિકન્ડક્ટર્સ આપણને ખબર છે કે જે મોસ્ટલી આપણે બધી હજુ પણ જે ટ્રેડિશનલ અથવા તો જે નવા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે જેમાં આપણે યુઝ કરીએ છીએ, જેમ કે સિલિકોન અને જર્મેનિયમ, આ સૌથી બે બેસ્ટ ટિપિકલ સેમિકન્ડક્ટર્સ છે કે જે આપણે યુઝ કરીએ છીએ, સિલિકોન અને જર્મેનિયમ. ઓકે, તો એના સિવાય કયા કયા હોઈ શકે? તો એલિમેન્ટલ સેમિકન્ડક્ટર્સ જે છે એમાં એલિમેન્ટલ સેમિકન્ડક્ટર્સ કે જેને આપણે કહી શકાય કે પ્યોર સેમિકન્ડક્ટર્સ, એકદમ શુદ્ધ સેમિકન્ડક્ટર્સ કે જેમાં કોઈ પણ પ્રકારનું ડોપિંગ નહીં કર્યું, કોઈ પણ પ્રકારની અશુદ્ધિ એડ નથી કરી. ઓકે, તો એવી કયા કયા છે? સિલિકોન અને જર્મેનિયમ. ઓકે, અને કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર્સ કયા કયા છે? કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર્સ ફર્ધર ક્લાસિફાઈડ. ઓકે, એના ક્લાસિફિકેશન કયા કયા છે? ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક અને ઓર્ગેનિક પોલિમર્સ. તો ઇનઓર્ગેનિક છે, ઇનઓર્ગેનિકમાં કયા કયા યુઝ કરીએ છીએ? CdS કેડમિયમ સલ્ફાઇડ, GaAs એટલે કે ગેલિયમ આર્સેનાઇડ, ધેન CdSe કેડમિયમ સેલેનાઇડ, ધેન INP એટલે કે ઇન્ડિયમ ફોસ્ફેટ એક્સેટ્રા. જે એ બધા છે ઇનઓર્ગેનિક કે જે ઇનઓર્ગેનિક મટીરિયલ્સમાંથી બન્યા છે. હવે ઓર્ગેનિક મટીરિયલ્સમાંથી બન્યા હોય એ કયા કયા છે? એન્થ્રેસિન છે, ઓકે, ડોપ્ડ થેલોસાયનાઇન્સ છે એક્સેટ્રા. એન્ડ ઓર્ગેનિક પોલિમર્સ કયા છે? પોલીપાયરોલ છે, પોલીએનિલિન છે ઓર પોલીથાયોફિન છે. ક્લિયર? તો આ બધા શું છે? ઓર્ગેનિક પોલિમર્સ. તો એ રીતે જે કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર્સ છે કે જે પ્યોર નથી, જે ડોપ્ડ હશે અથવા તો આપણે અલગ અલગ કેમિસ્ટ્રીની બ્રાન્ચમાં પણ ઓર્ગેનિક ઇનઓર્ગેનિકના ફોર્મમાં આવી શકે, તો એ કયા કયા છે? CdS, ગેલિયમ આર્સેનાઇડ, CdSe. ઓકે, એ બધા. અને સિમિલરલી ઓર્ગેનિકમાં પણ અલગ અલગ ટાઈપના સેમિકન્ડક્ટર્સ અવેલેબલ છે. ક્લિયર? સો હમણાં જે મટીરિયલ સાયન્સની જે બ્રાન્ચ છે અથવા તો જે સોલર સેલની એપ્લિકેશન્સ છે અથવા તો ફોટો ડિટેક્ટર્સ એપ્લિકેશન્સ છે, તો એના માટે નવા ને નવા સેમિકન્ડક્ટર શોધાઈ રહ્યા છે. ક્લિયર? આપણને ખબર છે કે જે સોલર પેનલ છે, સોલર પેનલ ઉપર જે એબ્ઝોર્બર લેયર આવે કે જે સનલાઇટને કેપ્ચર કરે, સૂર્યપ્રકાશના કિરણોને સ્ટોર કરે, ઓકે, એની જે એનર્જી છે એને સ્ટોર કરે, તો એ આપણે એબ્ઝોર્બર લેયર સેમિકન્ડક્ટર્સના લગાવીએ છીએ, બેઝિકલી સિલિકોન લગાવીએ છીએ. ઓકે, બટ આજે જે સોલર સેલ એપ્લિકેશન્સ બધી આવી છે એમાં સિલિકોનના કમ્પેરમાં બીજા બધા એના ઓપ્શન્સ આપણે શોધી રહ્યા છે. ઓકે, તો આપણને એમાં બહુ વધારે પ્રોગ્રેસ મળ્યો છે. સિલિકોન કરતા એવા બધા બહુ બધા સેમિકન્ડક્ટર્સ છે કે જેનો એબ્ઝોર્બન્સ કોએફિશિયન્ટ જે છે, ઓકે, સનલાઇટને સ્ટોર કરવાની જે એનર્જી જે છે એનામાં એ કમ્પેર ટુ સિલિકોન બહુ બધી વધારે છે. ક્લિયર? તો આપણે એવા બધા મટીરિયલ્સ ઉપર હમણાં રિસર્ચ કરી રહ્યા છે અને મારું જે PhD છે એ પણ વન ટાઈપ ઓફ સેમિકન્ડક્ટર્સ ઉપર જ છે કે જેની એપ્લિકેશન્સ પણ સોલર સેલ એપ્લિકેશન્સના ફોર્મમાં યુઝફુલ છે. ક્લિયર? સો આ જે ઇલેક્ટ્રિકની જે ફિલ્ડ છે એમાં આપણે આવા નવા ને નવા રિસર્ચની ફિલ્ડમાં આપણે નવા ને નવા સેમિકન્ડક્ટર્સ શોધી રહ્યા છે કે જે બે પ્યોર સેમિકન્ડક્ટર્સ છે, સિલિકોન અને જર્મેનિયમ, એના ઓપ્શન્સમાં આપણે યુઝ કરી શકીએ અથવા તો એનાથી બેટર ફોર્મમાં આપણે યુઝ કરી શકીએ. ક્લિયર? ચલો આગળ સેકન્ડ ક્લાસિફિકેશન જોઈએ. ઓન ધ બેઝિસ ઓફ
એનર્જી બેન્ડ્સ. ઓકે, આપણે જે જોયું હતું ફર્સ્ટ વન આપણે શેના ઉપર જોયું? ઓન ધ બેઝિસ ઓફ કંડક્ટિવિટી. ઓકે, કે કંડક્ટિવિટી કઈ રીતની છે. હવે સેકન્ડ વન શેના ઉપર જોશું? કે ઓન ધ બેઝિસ ઓફ એનર્જી બેન્ડ્સ, એટલે કે ઉર્જા સ્તરો. હવે આપણને ખબર છે કે મોસ્ટ ઓફ જેટલા પણ આ રીતે વર્ક હશે, મેટલ્સ હશે કે સેમિકન્ડક્ટર હશે, એમાં આવશે શું ખરેખર? મેઇન પાર્ટ કોનો હશે? ઇલેક્ટ્રોનિક્સની ફિલ્ડમાં ઇલેક્ટ્રોન્સ. ક્લિયર? બીકોઝ પ્રોટોન અને ન્યુટ્રોન એ આપણને ખબર છે ક્યાં છે? સેન્ટરમાં છે, બાઉન્ડ છે. ઓકે, સો ધે કેન નોટ કન્ટ્રીબ્યુટ. એ લોકો કન્ટ્રીબ્યુટ નહીં કરી શકે. કન્ટ્રીબ્યુટ કોણ કરશે? ઇલેક્ટ્રોન્સ વિચ આર રિવોલ્વિંગ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ. ઓકે, જે ઇલેક્ટ્રોન્સ જે ન્યુક્લિયસની આસપાસ ફરી રહ્યા છે એ લોકો કંડક્શન ને કંડક્ટિવિટીમાં રોલ પ્લે કરવાના છે. ક્લિયર? તો હવે આ જે ઇલેક્ટ્રોન્સ છે એ કઈ રીતે એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં જાય છે? ઓકે, એ આપણે જોઈએ. હવે મેટલ્સમાં એવું શું હશે કે આટલી બધી ઇલેક્ટ્રિસિટી પાસ થાય છે, એમાં ઉર્જા સ્તર કઈ રીતે ગોઠવાયા હશે? એનર્જી બેન્ડ્સ કઈ રીતે હશે? સેમિકન્ડક્ટર્સમાં કઈ રીતે હશે? ને ઇન્સ્યુલેટરમાં કઈ રીતે હશે કે એમાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ જ નહીં થતો? ક્લિયર? તો કહેવાનો મિનિંગ કે એમાં ઇલેક્ટ્રોન્સ કેમ એનર્જી ગેઇન નહીં કરતા? ઓકે, એ આપણે જોશું બેઝિક એનર્જી બેન્ડ્સ થી. ચલો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો એક કન્સેપ્ટ સમજી લઈએ કે એનર્જી બેન્ડ્સ છે શું. ઓકે, ફર્સ્ટ વન, ઇનસાઇડ ધ ક્રિસ્ટલ each electron has a unique position and no two electrons see exactly the same pattern of surrounding charges. હવે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન્સ છે જે છે ન્યુક્લિયસ છે એની આસપાસ જે ઇલેક્ટ્રોન્સ રિવોલ્વ કરતા હોય છે, જે ઘૂમતા હોય છે. ઓકે, એ આપણને ખબર છે કે એની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન કેવી છે? ફિક્સ છે. ફર્સ્ટ ઓર્બિટ જે હશે એને આપણે શું કહે છે? કે. ઓકે, ધેન એલ, એમ અને એન. તો કે સેલમાં કેટલા ઇલેક્ટ્રોન્સ હશે, એલ માં કેટલા હશે, એને ફાઇન્ડ કરવા માટેનું એક ફોર્મ્યુલા છે. કયું છે? 2n². ઓકે, કે કઈ ઓર્બિટ છે? કયો સેલ છે? કે સેલ ફર્સ્ટ છે. તો n ઇઝ ઇક્વલ ટુ 1 પુટ કરીશ તો 1² ધેટ ઇઝ 1 એન્ડ 1 ઇન્ટુ 2 2. સો કે સેલમાં કેટલા ઇલેક્ટ્રોન્સ જઈ શકે? 2 ઇલેક્ટ્રોન્સ જઈ શકે. ક્લિયર? સિમિલરલી એલ માં, એલ કયા નંબરની છે? ન્યુક્લિયસ થી સેકન્ડ નંબરની છે. ઓકે, તો એમાં n ઇઝ ઇક્વલ ટુ શું પુટ કરીશ? 2 પુટ કરીશ તો n², 2² 4, 4 and 4 2s are 8. સો l માં કેટલા ઇલેક્ટ્રોન્સ ગોઠવાઈ શકે? 8 ગોઠવાઈ શકે. ઓકે, સિમિલરલી યુ કેન ફાઇન્ડ ફોર m અને n. m અને n માટે તમે ફાઇન્ડ કરી શકો. ઓકે, તો કહેવાનો મિનિંગ કે દરેક ઇલેક્ટ્રોન પાસે પોતાની પોઝિશન છે, અને કે સેલમાં આટલા હશે, એલ માં આટલા હશે ને એમ માં આટલા હશે. ક્લિયર? એ બધા એલિમેન્ટ્સની ફિક્સ છે, અને દરેકની જે દરેક ઇલેક્ટ્રોનની જે પોઝિશન છે એના સરાઉન્ડિંગ ચાર્જીસ કરતા કેવી હશે? સરાઉન્ડિંગ ઇલેક્ટ્રોન્સ કરતા અલગ અલગ હશે, ડિફરન્સ હશે એમાં. ઓકે, બીકોઝ ઓફ ધીસ each electron will have a different energy level. હવે ઇલેક્ટ્રોનની પોઝિશન અલગ અલગ છે, દરેક સેલમાં ઇલેક્ટ્રોન્સ અલગ અલગ ગોઠવાયા છે, તો એના લીધે દરેક ઇલેક્ટ્રોન્સ જે હશે એની એનર્જી લેવલ પણ કેવું હશે? અલગ અલગ હશે. હવે એક સિમ્પલ કન્સેપ્ટ સમજાવું. જેમ કે આપણી સોલર સિસ્ટમ લઈ લઈએ તો સોલર સિસ્ટમમાં સેન્ટરમાં કોણ છે? સન છે. ઓકે, સનની આસપાસ જે ફર્સ્ટ વન જે પ્લેનેટ એની આસપાસ ઘૂમે છે, જે ફરે છે, એ કયો છે? મર્ક્યુરી છે, એટલે કે બુધ. સેકન્ડ ઓર્બિટમાં જે ઘૂમે છે એ કોણ છે? વિનસ છે, શુક્ર છે. થર્ડમાં શું છે? અર્થ છે, આપણી પૃથ્વી છે. ઓકે, ફોર્થ વન ઇઝ માર્સ, ફિફ્થ વન ઇઝ જ્યુપિટર એન્ડ ગોઈંગ ઓન. ઓકે, તો જે સનની સૌથી વધારે ફોર્સ ઓફ અટ્રેક્શન હશે, જે ગુરુત્વાકર્ષણ બળ હશે, એ સૌથી વધારે ગુરુત્વાકર્ષણ બળ કોનું વધારે હશે? મર્ક્યુરી, બુધ ઉપર સૌથી વધારે લાગશે. ઓકે, સો સન ને બુધ, તો આ બંને વચ્ચે ફોર્સ ઓફ અટ્રેક્શન સૌથી વધારે હશે. તો સિમિલરલી એટમ્સ માટે પણ સેમ જ છે કે ન્યુક્લિયસ ને કે ઓર્બિટ જે છે, કે સેલ જે છે, એની સાથે સૌથી વધારે ફોર્સ ઓફ અટ્રેક્શન હશે. ક્લિયર? તો કહેવાનો મિનિંગ કે કે ઓર્બિટમાં જે બે ઇલેક્ટ્રોન ઘૂમતા હશે ને એ સૌથી વધારે કેન્દ્રની તરફ આકર્ષાયેલા હશે. એલ માં જે હશે એ થોડા દૂર છે સેન્ટરથી. ક્લિયર? તો એનું જે ફોર્સ ઓફ અટ્રેક્શન હશે સેન્ટર જોડે એ કમ્પેર ટુ કે કેવું હશે? ઓછું હશે. સિમિલરલી એમ જે છે એ એમમાં જે ઇલેક્ટ્રોન્સ છે એ કે સેન્ટરથી હજુ દૂર જતા રહ્યા. ઓકે, જેમ કે પ્લુટો લાસ્ટ ઓર્બિટ છે આપણી, લાસ્ટ જે પ્લેનેટ છે એ કયો છે? પ્લુટો છે. તો પ્લુટોને હવે શું છે?
પ્લેનેટ કન્સિડર કરવાનો બંધ કરી દીધો. કેમ? કારણ કે સન થી સૂર્યથી એટલા ડિસ્ટન્સ ઉપર છે કે એનું ફોર્સ ઓફ અટ્રેક્શન બહુ માઇનોર છે. ક્લિયર? એ સ્ટીલ ઇટ ઇઝ રિવોલ્વિંગ અરાઉન્ડ ધ સન. ઓકે, સનની આસપાસ ફરે છે બટ એનું ફોર્સ ઓફ અટ્રેક્શન કેવું છે? એકદમ ઓછું છે. તો કહેવાનો મિનિંગ કે સેન્ટરથી જેમ જેમ દૂર જતા જશું ને એમ ઇલેક્ટ્રોન સાથેનું જે ફોર્સ ઓફ અટ્રેક્શન હશે, જે આકર્ષણ બળ હશે, એ કેવું થતું જશે? ઓછું થતું જશે. ક્લિયર? ચલો, તો એના માટે ફોર્મ્યુલા કયું છે? 2n². ઓકે, આ તમે ફાઇન્ડ કરી શકો છો. નાઉ because of this, each electron will have a different energy level. These different energy levels with continuous energy variation form what are called energy bands. Okay, so આ દરેક ઇલેક્ટ્રોન્સ કે જેની વેરિયસ એનર્જી છે, ડિફરન્ટ એનર્જી છે, એની સાથેનું જે બેન્ડ છે એ બેન્ડને આપણે શું કહેશું? એનર્જી બેન્ડ્સ. એટલે કે દરેક ઉર્જા સ્તરો, દરેક ઇલેક્ટ્રોન્સની ઉર્જા અલગ અલગ છે. ઓકે, તો એ જે છે એ શું છે? એનર્જી બેન્ડ્સ. The energy band which includes the energy levels of the valence electrons is called the valence band. Okay, જે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે, વેલેન્સ ઇલેક્ટ્રોન્સ એટલે કે જે એની સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન્સ જે છે એની પાસે જે એનર્જી છે એને આપણે કહી શકીએ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ. તો વેલેન્સ ઇલેક્ટ્રોન્સ જે છે એનો જે એનર્જી બેન્ડ છે એ કયો છે? વેલેન્સ બેન્ડ. ક્લિયર છે? એ છે વેલેન્સ બેન્ડ. And the energy band above the valence band is called the conduction band. વેલેન્સ બેન્ડ ની ઉપરનો જે બેન્ડ જે છે એને શું કહેશું? કંડક્શન બેન્ડ. સો કોઈ પણ બેઝિકલી બે ટાઈપના એનર્જી બેન્ડ્સ છે. કયા કયા? વેલેન્સ બેન્ડ એન્ડ કંડક્શન બેન્ડ. ઓકે, ચલો. With no external energy, all the valence electrons will reside in the valence band. હવે યાદ રાખજો, જ્યારે પણ આપણે ઇલેક્ટ્રોન્સને એનર્જી આપશું ને તો એ ઓબ્વિયસ છે કે વેલેન્સ બેન્ડ થી કંડક્શન બેન્ડમાં જશે. ઓકે, પહેલા હું તમને એક સિમ્પલ સમજાવી દઉં કે વેલેન્સ બેન્ડ ઓલવેઝ ક્યાં હશે? નીચે હશે. અને કંડક્શન બેન્ડ ક્યાં હશે? ઉપર હશે. ઓકે, જ્યારે ટેમ્પરેચર 0 હશે મીન્સ આપણે કોઈ એક્સટર્નલ ફેક્ટર પ્રોવાઈડ નહીં કરતા પદાર્થને, ઓકે, અથવા તો કોઈ પણ મેટલને અથવા તો સેમિકન્ડક્ટરને, તો એના બધા જે ઇલેક્ટ્રોન્સ હશે ને, with no external energy, all the valence electron will reside in the valence band. આ MCQs માં આવી શકે. હા, યાદ રાખજો. With no external energy, તો એને હું શું લખી શકું? T is equal to 0 કેલ્વિન લખી શકું. ક્લિયર? કે જ્યારે મેં ટેમ્પરેચર એને આપ્યું નથી. ઓકે, T is equal to 0 કેલ્વિન, તો એના બધા જે ઇલેક્ટ્રોન્સ હશે એ ક્યાં ગોઠવાયેલા હશે? એની વેલેન્સ બેન્ડમાં ગોઠવાયેલા હશે. ક્લિયર છે? Now, if the lowest level in the conduction band happens to be lower than the highest level of the valence band, the electrons from valence band can easily move into the conduction band. હવે આપણને ખબર છે કે મેટલ્સ જે છે, મેટલ્સમાં જે ઇલેક્ટ્રિસિટી ઇઝીલી પાસ થઈ શકે છે, કંડક્ટિવિટી બહુ વધારે છે. તો કહેવાનો મિનિંગ કે મેટલ્સમાં વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચેનું ડિસ્ટન્સ બહુ ઓછું હશે તો જ ઇઝીલી ઇલેક્ટ્રોન્સ વેલેન્સમાંથી કંડક્શનમાં જમ્પ કરી શકે છે ને સડનલી કરંટ પાસ થઈ શકે છે. ક્લિયર? ઓકે, સો વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં ઇઝીલી જઈ શકે છે. તો યાદ રાખજો કે if the lowest level of conduction band happens to be lower than the highest level of valence band, means વેલેન્સ બેન્ડનું જે હાઈએસ્ટ લેવલ છે એટલે કે સપોઝ કે આ, ને કંડક્શન બેન્ડનું જે લોએસ્ટ લેવલ છે એટલે કે સપોઝ કે આ, એ બંને એકબીજાની ઉપર નીચે હોય, મીન્સ કહેવાનો મિનિંગ કે ઓવરલેપ હોય એકબીજા ઉપર. ઓકે, તો જ્યારે ઓવરલેપ હશે ને ત્યારે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન્સ તો ઇઝીલી મૂવ કરી શકશે કારણ કે એ બંને વચ્ચેનું શું છે? ગેપ તો કશું છે જ નહીં. ઓકે, એ ગેપ તો છે જ નહીં, તો ઇઝીલી સપોઝ કે વેલેન્સ બેન્ડ ને કંડક્શન બેન્ડ એકબીજા ઉપર ઓવરલેપ હશે તો ઇલેક્ટ્રોન્સ કેન ઇઝીલી મૂવ. ઓકે, ઇલેક્ટ્રોન ઇઝીલી મૂવ કરી શકે છે. સો ધીસ ઇઝ ધ કેસ વિથ ધ મેટાલિક કંડક્ટર્સ. સો યાદ રાખજો, મેટાલિક કંડક્ટર્સ જે છે એટલે કે મેટલ્સ જે છે, ધાતુઓ જે છે એમાં વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ શું હશે? એકબીજા ઉપર ઓવરલેપ હશે. જો ઓવરલેપ હશે તો વેલેન્સ બેન્ડમાં જે ઇલેક્ટ્રોન્સ છે એને કોઈ પણ ડિસ્ટન્સ કવર નથી કરવાનું કંડક્શન બેન્ડમાં જવા સુધી. ઓકે, તો એટલા માટે એ લોકો ઇલેક્ટ્રિસિટી જે છે, હીટ જે છે એ ઇઝીલી કન્ડક્ટ કરી શકે છે. ક્લિયર? તો આ કેસ શેનો છે? મેટાલિક કંડક્ટરનો કેસ છે. ક્લિયર? હવે આ જ જોઈએ આપણે સેમિકન્ડક્ટરમાં શું છે. સેમિકન્ડક્ટરમાં વેલેન્સ બેન્ડ ને કંડક્શન બેન્ડ કઈ રીતે ગોઠવાયા છે? ઓકે, તો MCQs માં આવી શકે કે in which of the following valence band and conduction band
will overlap each other. ઓકે, તો એ તમારે લખવાનું કે શું આવશે એમાં, મેટલ્સ. ક્લિયર? ચલો સેકન્ડ કેસ જોઈએ આપણે. ઇફ there is some gap between conduction band and the valence band. ઓકે, હવે આપણને ખબર છે કે સેમિકન્ડક્ટર શું છે, ઇન્ટરમીડિયેટ છે કોના કોના વચ્ચે, મેટલ્સ અને ઇન્સ્યુલેટર વચ્ચે. ઓકે, તો મેટલ્સમાં તો ગેપ કશું છે જ નહીં, વેલેન્સ બેન્ડ ને કન્ડક્શન બેન્ડ વચ્ચે બંને ઓવરલેપ છે. ઓવરલેપ છે મીન્સ ઇલેક્ટ્રોન ઇઝીલી મૂવ કરી શકે છે વેલેન્સ ટુ કન્ડક્શન. ઓકે, વેલેન્સ બેન્ડ ટુ કન્ડક્શન બેન્ડમાં ઇઝીલી મૂવ કરી શકે છે, તો ઇઝીલી ઇલેક્ટ્રિસિટી પાસ થઈ શકશે. બટ જો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે થોડો ગેપ હશે તો એને ત્યાં નો ફ્રી ઇલેક્ટ્રોન્સ. હવે આપણને ખબર છે કે ઇલેક્ટ્રિસિટી પાસ થવા માટે શું જોઈએ, ઇલેક્ટ્રોન્સ જોઈએ, ફ્રી ઇલેક્ટ્રોન્સ જોઈએ. તો એ ફ્રી ઇલેક્ટ્રોન્સ ઇઝીલી અવેલેબલ નહીં હશે, એટલે સેમિકન્ડક્ટર જે છે ને એ ક્યારેય પણ ઇઝીલી ઇલેક્ટ્રિસિટી પાસ નહીં કરી શકશે. સેમિકન્ડક્ટરમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ કરવી હશે તો એને શું કરવું પડશે, કંઈક એક્સટર્નલ ફિલ્ડ આપવી પડશે, કંઈક ટેમ્પરેચરની ઇફેક્ટ આપવી પડશે, તાપમાનની ઇફેક્ટ આપવી પડે. ઓકે, આપણે મેટલમાં શું જોયું હતું કે ઝીરો ટેમ્પરેચર. ઓકે, ઝીરો ટેમ્પરેચરે દરેક ઇલેક્ટ્રોન્સ જે હશે એ કયા બેન્ડમાં હશે, વેલેન્સ બેન્ડમાં હશે. ઓકે, ચલો ધીસ મેક્સ ધ મટીરિયલ એન્ડ ઇન્સ્યુલેટર. જો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો ગેપ એટલો બધો વધારે છે કે ઇલેક્ટ્રોન્સ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ જ નથી શકતા, તો એ કયો કેસ છે, એ કેસ છે ઇન્સ્યુલેટરમાં. હવે જો ઇલેક્ટ્રોન્સ કન્ડક્શન બેન્ડમાં જઈ જ નથી શકતા તો ઇલેક્ટ્રિસિટી પાસ થઈ શકશે, ક્યારેય પાસ થઈ જ નહીં શકે. ક્લિયર? કારણ કે ઇલેક્ટ્રિસિટી પાસ કરવા માટે ઇલેક્ટ્રોન્સે કયા બેન્ડમાં પહોંચવું જરૂરી છે, કન્ડક્શન બેન્ડમાં પહોંચવું જરૂરી છે. ક્લિયર? ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ કન્ડક્શન બેન્ડ. ઓકે, કન્ડક્ટિવિટી ત્યારે જ કોઈ પણ પદાર્થ એક્ઝિસ્ટ કરી શકશે, ધારણ કરી શકશે કે જ્યારે એના ફ્રી ઇલેક્ટ્રોન્સ જે હશે ક્યાં હશે, કન્ડક્શન બેન્ડમાં હશે. ઓકે, but some of the electrons from the valence band may gain external energy to cross the gap between the conduction and the valence band, then these electrons will move into the conduction band. Okay, at the same time they will create vacant energy levels in the valence band where the valence electrons can move. Thus the process creates the possibility of conduction due to electrons in conduction band as well as due vacancy in the valence band. ચલો હવે એક બેનો કેસ તો આપણને ક્લિયર થઈ ગયો કે મેટલ્સમાં ઓવરલેપ છે, સો ઇલેક્ટ્રોન્સ કેન ઇઝીલી ગો. ઓકે, ઇલેક્ટ્રોન્સ ઇઝીલી મૂવ કરી શકે છે વેલેન્સ ટુ કન્ડક્શન બેન્ડમાં. ઇન્સ્યુલેટરમાં ટોટલી ડિફરન્ટ કેસ છે કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો ગેપ જ એટલો બધો વધારે છે કે ઇલેક્ટ્રોન્સ જમ્પ જ નહીં કરી શકતા કન્ડક્શન બેન્ડમાં. ઓકે, સો એ કેસ થયો ઇન્સ્યુલેટરનો. તો હવે સેમિકન્ડક્ટરમાં શું થશે કે સેમિકન્ડક્ટર્સમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડનો ગેપ ઇન્સ્યુલેટર અવાહક જેટલો બધો વધારે નહીં હશે. ઓકે, સો એમાં ઇલેક્ટ્રોન્સ જે હશે એ ઇલેક્ટ્રોન શું કરશે, ઇઝીલી એનર્જી ગેઇન કરીને ક્યાં મૂવ કરી શકશે, વેલેન્સ બેન્ડ થી કન્ડક્શન બેન્ડમાં મૂવ કરી શકશે. તો આ કેસ શેનો છે, કન્ડક્શન સેમિકન્ડક્ટરનો કેસ છે. ઓકે, યાદ રાખજો. ને આ જે એક્સટર્નલ એનર્જી એને જે જોઈશે એ આપણે કયા ફોર્મમાં પ્રોવાઈડ કરીએ છીએ, તાપમાનના ફોર્મમાં, ટેમ્પરેચરના ફોર્મમાં પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, ચલો ક્લિયર છે ત્રણે ત્રણ કન્સેપ્ટ. મેટલ્સમાં વેલેન્સ બેન્ડ કન્ડક્શન બેન્ડ કઈ રીતે હશે, ઓવરલેપ હશે, સો ઇલેક્ટ્રોન કેન ઇઝીલી મૂવ. ઓકે, ઇન્સ્યુલેટરમાં વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ એકબીજાથી એટલા બધા ડિસ્ટન્સ પર હશે કે ઇલેક્ટ્રોન્સ જમ્પ જ નથી કરી શકતા, સો ઇલેક્ટ્રિસિટી પાસ થઈ નહીં શકતી. અને સેમિકન્ડક્ટરના કેસમાં કેવું હશે કે નજીક હશે વેલેન્સ બેન્ડ ટુ કન્ડક્શન બેન્ડ, પણ ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં જમ્પ કરવા માટે શું જોઈશે, કંઈક એક્સટર્નલ ફિલ્ડ જોઈશે, કંઈક એક્સટર્નલ ફેક્ટર જોઈશે. ક્લિયર? ચલો જો આ કેસ થશે કંડક્ટરના કેસમાં. ઓકે, તમે જોઈ શકો છો કે કંડક્ટરના કેસમાં શું છે, વેલેન્સ બેન્ડ જે છે, વેલેન્સ બેન્ડ જે છે અને કન્ડક્શન બેન્ડ છે એ એકબીજાના કઈ રીતે છે, ઓવરલેપ છે. ઓકે, એકબીજાની ઉપર જ છે, મીન્સ એ બંને વચ્ચે ડિસ્ટન્સ છે જ નહીં. ઓકે, સો ઓવરલેપ છે તો ઇઝીલી ઇલેક્ટ્રોન શું થઈ શકે, પાસ થઈ શકશે. ઓકે, ચલો જુઓ. The conductor is a type of material where the prohibited energy gap vanishes like the valence band as well as conduction band turns into extremely close that they partly cover. Okay, means એમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે જગ્યા હોતી જ નથી અને એ રીતે ગોઠવાયા હોય છે કે આપણને એવું લાગશે કે એકબીજા ઉપર ઓવરલેપ છે. ક્લિયર? Then the best examples of conductors are gold, aluminum, copper and silver. Okay, means કહેવાનો મીનિંગ કે મેટલ્સ, જેટલી પણ મેટલ્સ છે એ બધી કેવી હશે, ગુડ કંડક્ટર્સ હશે. ઓકે, ધ ફ્રી ઇલેક્ટ્રોન્સ અવેલેબિલિટી એટ રૂમ ટેમ્પરેચર ઇઝ હ્યુજ. હવે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન્સ એટલે કે ઇલેક્ટ્રિસિટી પાસ કરવા માટે શું જોઈશે,
ફ્રી ઇલેક્ટ્રોન્સ જોઈશે. ઓકે, તો મેટલ્સમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ ઇઝીલી અવેલેબલ છે. મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ ઇઝીલી અવેલેબલ છે. ક્લિયર? સો ધેટ્સ વાય દે કેન કન્ડક્ટ ઇલેક્ટ્રિસિટી ઇઝીલી. ઓકે, ઇલેક્ટ્રિસિટી ઇઝીલી પાસ કરી શકે છે. ચલો, તો બેસ્ટ એક્ઝામ્પલ્સ ઓફ સેમિકન્ડક્ટર્સ આર સિલિકોન એન્ડ જર્મેનિયમ વિચ આર ધ મોસ્ટ યુઝ મટીરિયલ્સ. મેં તમને પહેલા જ કીધું કે પ્યોર સેમિકન્ડક્ટર્સ જે છે એ કયા છે? સિલિકોન અને જર્મેનિયમ છે. ઓકે, તો સિલિકોન અને જર્મેનિયમ જે છે એ સૌથી પ્યોર સેમિકન્ડક્ટર્સ છે. યાદ રાખજો કે જે મોસ્ટલી બધા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં યુઝ થાય છે અને એના ઓપ્શન્સ આજે પણ શોધાઈ રહ્યા છે. ઓકે, the electrical properties of this material lie among semiconductors as well as insulators. The following images show the semiconductor's energy band diagram where the conduction band can be vacant and the valence band is totally filled. However, the forbidden gap among these bands is minute, that is 1 electron volt, and the forbidden gap of silicon is 0.72 and silicon is 1.1 electron volt. હવે આપણને મેં તમને સમજાયું કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે અમુક ગેપ હશે. કોના કેસમાં? સેમિકન્ડક્ટરના કેસમાં. ઓકે, તો દરેક જે અલગ અલગ સેમિકન્ડક્ટર્સ હશે ને, સિલિકોન છે કે જર્મેનિયમ છે, એ દરેકનું ફિક્સ હશે કે સિલિકોનના કેસમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે આટલી ગેપ હશે, મીન્સ આટલું બેન્ડ ગેપ હશે કે હું આટલી એનર્જી પ્રોવાઈડ કરીશ તો ઇલેક્ટ્રોન્સ ઇઝીલી વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જમ્પ કરી શકશે. ઓકે, તો એ જર્મેનિયમના કેસમાં કેટલો છે? 0.72 વોલ્ટ છે. ઓકે, એટલે કે જો ઇલેક્ટ્રોન્સને હું 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી આપીશ ને તો એ ઇઝીલી વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જતું રહેશે અને ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરશે. ઓકે, એન્ડ એ જ કેસ સિલિકોનના કેસમાં કેટલો છે? સિલિકોન માટે મારે ઇલેક્ટ્રોન્સને કેટલી એનર્જી આપવી પડશે? 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ આપવી પડશે. ઓકે, એમસીક્યુઝ છે, યાદ રાખજો કે ધ બેન્ડ ગેપ ઓફ જર્મેનિયમ સેમિકન્ડક્ટર ઇઝ ધેસ. ઓકે, તો કેટલી આવશે? 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ અને સિલિકોનની કેટલી છે? 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, આપણે ડિસ્કસ કર્યું કે સેમિકન્ડક્ટર્સમાં શું છે કે અમુક હીટ કે અમુક એક્સટર્નલ ફેક્ટર આપવું પડશે, અમુક એનર્જી આપવી પડશે તો ઇલેક્ટ્રોન ઇઝીલી જઈ શકશે વેલેન્સ ટુ કન્ડક્શન. ઓકે, તો એ કેટલી એનર્જી છે એ દરેક સેમિકન્ડક્ટર્સ છે એની અલગ અલગ હશે. ઓકે, યાદ રાખજો જર્મેનિયમની 0.72 છે અને સિલિકોનની કેટલી છે? 1.1. Therefore સેમિકન્ડક્ટર નીડ્સ લિટલ કન્ડક્ટિવિટી. ઓકે, સો સેમિકન્ડક્ટર શું કરી શકશે? એ પણ ઇલેક્ટ્રિસિટી ઇઝીલી કન્ડક્ટિવિટી પ્રોવાઈડ કરી શકશે. ઓકે, જુઓ મેટલના કેસમાં કેવું હતું? વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ ઓવરલેપ હતા, એકબીજાને એકદમ નજીક હતા. બટ આ કેસમાં શું છે? થોડું ચેન્જ છે. એમાં જુઓ કે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડની જગ્યા વચ્ચે આટલી થોડી સ્પેસ દેખાય છે. ઓકે, આ સ્પેસને આપણે શું કહીએ છીએ? બેન્ડ ગેપ. શું કહીએ છીએ? બેન્ડ ગેપ. ઓકે, એટલે કે બે બેન્ડ વચ્ચેની જે જેટલી જગ્યા છે એ, તો એ બેન્ડ ગેપ ને ઓવરકમ કરવું પડશે. એ બેન્ડ ગેપ જેટલી હશે, એ જેટલી જગ્યા હશે, એના જેટલી એનર્જી અથવા તો એનાથી વધારે એનર્જી પ્રોવાઈડ કરવી પડશે, ત્યારે જ ઇલેક્ટ્રોન્સ ક્યાંથી ક્યાં જશે? વેલેન્સમાંથી કન્ડક્શનમાં ઇઝીલી મૂવ કરી શકશે. ક્લિયર છે? સો એમાં એનર્જી બેન્ડ ડાયાગ્રામ કઈ રીતે ગોઠવાયેલા છે. ઓકે, ચલો, એન્ડ ધ થર્ડ વન ઇન્સ્યુલેટર્સ. ચલો, હવે આપણે સેમિકન્ડક્ટર્સ ને મેટલ્સના તો એક્ઝામ્પલ્સ જોઈ લીધા. ઇન્સ્યુલેટર કયા કયા છે? The best examples of insulator are wood and glass. Okay, લાકડું અને કાચ. These insulator do not permit the flow of electricity through them. Okay, સેમિકન્ડક્ટરને તો થોડી એનર્જી આપીએ છીએ તો ઇલેક્ટ્રોન્સ વેલેન્સ ટુ કન્ડક્શન જઈ શકે છે. ક્લિયર? બટ ઇન્સ્યુલેટરને આપણે ગમે એટલી એનર્જી આપશું પણ ઇલેક્ટ્રોન્સ ક્યારેય જમ્પ કરી જ નહીં શકશે વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં. એટલા માટે જે ઇન્સ્યુલેટર છે એ પરમેનન્ટલી શું છે? પુઅર કન્ડક્ટર્સ છે. ઓકે, એમાંથી ક્યારેય ઇલેક્ટ્રિસિટી પાસ થઈ જ નહીં શકશે. કેમ નહીં થઈ શકે? કારણ કે એના વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેની જે જગ્યા છે કે જેને આપણે બેન્ડ ગેપ કહીએ છીએ, એ બેન્ડ ગેપ કેવી છે? બહુ બધી વધારે છે, તો ઇલેક્ટ્રોન્સ જમ્પ કરી જ નથી શકતા ત્યાં સુધી. ઓકે, ચલો. The insulators have extremely low conductivity and high resistivity. In the insulator, the energy gap is extremely high, that is 7 electron volt. Okay, સેમિકન્ડક્ટર્સ ની કેટલી હતી? 0.7 and 1.1 electron volt. But ઇન્સ્યુલેટરના કેસમાં કેટલી વધી જાય છે? 7 electron volt. Highest જે reported હશે તે 7 electron volt. Okay, so the material cannot perform due to electrons flow from the bands like valence to the conduction unfeasible. Okay, so electrons easily move કરી નહીં શકતા, or we can say electrons ક્યારે move કરી નહીં શકશે. ક્લિયર? કારણ કે એ બંને વચ્ચેની ગેપ જ એટલી બધી વધારે છે. ક્લિયર છે? 3 નો કેસ. ઓકે, સો કઈ રીતે મેટલ્સમાં હશે એનર્જી બેન્ડ્સ, ઉર્જા સ્તરો, કઈ રીતે સેમિકન્ડક્ટરમાં હશે
અને કઈ રીતે ઇન્સ્યુલેટરમાં હશે. ઓકે, ધેટ વી હેવ ડિસ્કસ્ડ. ક્લિયર છે કન્સેપ્ટ? સો કન્ડક્ટિવિટીના કેસમાં કઈ રીતે આપણે ક્લાસિફાઈ કરી શકીએ મેટલ, ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર્સને, અને એનર્જી બેન્ડ્સના એકોર્ડિંગ આપણે કઈ રીતે એ લોકોને ક્લાસિફાઈ કરી શકીએ. ઓકે, એ આપણે આજે ડિસ્કસ કર્યું. હવે થોડું આગળ આપણે ડિસ્કસ કરશું કે સેમિકન્ડક્ટર્સ કયા કયા ટાઈપના હોય છે. ક્લિયર? ધેટ we will see in the next lecture. Clear? Goodbye.